નમામિ દેવી નર્મદે, નમો નમામિ નર્મદે. એવું માનવામાં આવે છે કે ગંગા મૈયામાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ અમારા મહેશ્વરમાં તો એમ કહેવાય છે કે નર્મદા મૈયાના સ્મરણ માત્રથી જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આશાનો ખોળો પાથરીને, આસ્થાનો પાલો પકડીને તમારી પાસે આવી રહી છું મૈયા. સવાલ મારા વંશના ભવિષ્યનો છે. આજે તમે મને ખાલી હાથે પાછી નહીં મોકલી શકો. બુંદેલા પરિવારનો દીપક છે મારો પૌત્ર વિરેન્દ્ર. જો એ દીપક અમારી પાસેથી છીનવાઈ ગયો ને અવનેન્દ્રજી, તો અમારા પરિવારમાં અમાસની રાત છવાઈ જશે. તમે તો એ શ્રાપ વિશે જાણો જ છો. આ જ રીત છે જગદંબા. પૂર્વજોના પાપોનો ભાર વંશજોએ જ વેઠારવો પડે છે. ત્રીજી પેઢી આવી ગઈ, તોય હજી પણ તારા પરિવારની એક વહુ મંદાકિનીનો શ્રાપ આજે પણ કાળા વાદળ બનીને તારા આખા પરિવાર પર મંડરાઈ રહ્યો છે. જો દંડ આપવો જ હતો તો એ પૂર્વજને આપવો જોઈતો હતો, જેને મંદાકિનીને જીવતી સળગાવી દીધી. શું દોષ હતો એ કન્યાનો? ફક્ત એટલો જ કે એક પુત્રને જન્મ નહોતી આપી શકી. કેટલી તડપી હશે એ કે એવું બોલી ગઈ કે તમારા પરિવારની દરેક પેઢીમાં જ્યારે પહેલા કોઈ પુત્રનો જન્મ થશે તો એ 27 વર્ષની ઉંમરે મૃત્યુને પ્રાપ્ત થઈ જશે અને તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે. આવનારા 3 મહિનામાં મારો વિરેન્દ્ર 27 વર્ષનો થવા જઈ રહ્યો છે અવનેન્દ્રજી. અને એ શ્રાપના સંકેતો દેખાવા લાગ્યા છે અવનેન્દ્રજી. હમણાં થોડા દિવસો પહેલા જ એની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. કાલે અચાનક જ એને તાવ આવી ગયો. હું બહુ મોટી આશા લઈને તમારી પાસે આવી છું અવનેન્દ્રજી. મારા પૌત્રને બચાવી લો, મારા વંશજને બચાવી લો. તમારા પૌત્રને જીવનદાન ફક્ત અને ફક્ત એ જ કન્યા આપી શકે છે જેમાં સાક્ષાત માં પાર્વતી જેવું ધૈર્ય અને સમર્પણ હોય. જે સ્વયં ધર્મ અને ગૃહસ્થીનું પ્રતીક હોય. भोले के भरोसे टेकी रेशम की ये डोरी. એક એવી કન્યા જે ઢાલ બનીને માત્ર તમારા પૌત્રની જ નહીં પણ તમારા આખા પરિવારની રક્ષા કરે. અરે ઓ ગૌરી, घर छूटा छूटी सखियां सहेली. એક એવી કન્યા જેની જન્મ કુંડળીમાં અખંડ સૌભાગ્યવતીનો યોગ હોય. અખંડ સૌભાગ્યવતી ભવ. जो भी होगा सह जाऊंगी. रिश्ते नाते निभा पाऊं देना शिव शक्ति. रिश्तों से बंधी गौरी, रिश्तों से बंधी गौरी, रिश्तों से बंधी गौरी. અરે ઓ ગૌરી, ભૂલી ગઈ કે શું? હંમેશાની જેમ મંદિરનો પહેલો દીવો તારા હાથે જ પ્રગટશે. અરે હું શું કરું પપ્પા? કાનાનો પતંગ ઉતારવાનો હતો, નહીં તો એ બિચારો ઉદાસ થઈ જાત. અને એટલી પણ પાગલ નથી તમારી દીકરી કે ભૂલી જાય. હું 5 વર્ષની હતી ત્યારથી કરતી આવી છું ને. જા બેટા, ખોલી દે કપાટ.
અને 5 વર્ષની હતી ત્યારથી જ તું માનો આશીર્વાદ પણ લૂંટતી આવી છે. લૂંટેરી છે તું તો. બિલકુલ સાચું કીધું તમે પપ્પા. આ જુઓ, માનો આશીર્વાદ. અને આજે તો માતાનો શણગાર જોવા મળશે પપ્પા. બેટા, તારા સ્મિતને હંમેશા તારું ઘરેણું બનાવીને રાખજે. એક નંબર. બાપ દીકરી ઘરેણાના સપના જુએ છે, હં? અને અહીં ઘરેણા જોવા આંખો તરસી ગઈ છે મારી. અને હસવાનું તો કોઈ કારણ રહેવા નથી દીધું તમારી છોકરીએ. કેટલી નફટ છોકરી છે! બહુ કીધા પછી એ ચા બનાવી તો એટલી ગરમ કે હોઠ કાળા પડી ગયા મારા. અને ચંપલ સાફ કર્યા તેમાં કાકરો રહેવા દીધો. અરે પગમાંથી લોહી નીકળે છે મને. મેં જાણી જોઈને નથી કર્યું. વચ્ચે બોલી છે ને તો બધાની સામે એવો લાફો મારીશ ને કે સીધી થઈ જઈશ. ચાલ નીકળ. અરે આવી રીતે મંદિરનું વાતાવરણ તો ન બગાડ. અરે સવારમાં આ શું કરી રહી છે તું? એ સાંભળ, દીવામાંથી તેલ ના ઢોળતી, નહીતર ખબર પડી કે મોટી હવેલી વાળા પડી ગયા અને દાનના નામે મળશે ઠેંગો. અરે મારું તો નસીબ જ ખરાબ છે. ક્યાં આવીને ફસાઈ ગઈ હું. માની આગળ સાવકી શબ્દ લગાવવાથી આટલો ફરક કેમ પડી જાય છે મૈયા? જોઈ રહ્યા છો ને તમે, જે છોકરીના હાથે રોજ તમારા દરબારના કપાટ ખુલે છે, એ છોકરીના હાથમાં મારી બીજી પત્નીએ ઈજાના નિશાન આપી દીધા. એ નિશાનને સંબંધની પીઠીથી દૂર કરી દેજે માં. મારી ગૌરીનું ભાગ્ય અને આ જન્મ પત્રિકા તારા ચરણોમાં મૂકી રહ્યો છું માં. એના ભાગ્યના કપાટ આજે ખોલી નાખજે માં. મોટી હવેલી વાળા માતાજી આવી ગયા. જય શિવશંકર માતાજી. જય શિવશંકર માતાજી. અરે જુઓ તો, માતાજી અને એમની વહુઓ આવી ગયા છે. માતાજી અને એમની વહુઓના તો ઠાઠ જ કંઈ અલગ છે. મોટી વહુ ઉષાની સાડીમાં તો ચાંદીનું કામ લાગે છે. અને આ નાની વહુ સરોજ નવલખો હાર. માતાજીની મોટી દીકરી કામિની છે તો વિધવા, પણ દૂધ મલાઈ ખાઈને કેવી દોડી થઈ ગઈ છે. અને આ કામિનીની વહુ ગીતા. આની તો છે ને 5 આંગળીઓ ઘીમાં છે. હે માતાજી, આ ઉંમરે ઉઘાડા પગે ચાલીને આવી રહ્યા છે. ખબર નહીં શેની માનતા રાખી હશે એમણે. જા ઊભી રહી જા ખૂણામાં જઈને. ક્યાંક એવું ના થાય કે તારો અશુભ મોઢું જોઈને દાન કરવાનું જ ભૂલી જાય હવેલી વાળા. ચલ જા અહીંયાથી, ભાગ. આવો માતાજી, તમારા આવવાથી તો ને અમારા મંદિરના ભાગ્ય જ ખુલી ગયા. તમારા પગલા પડી ગયા અને માતાજી, અમારા મંદિરના તો બહુ સૌભાગ્ય છે કે તમે આવ્યા. માતાજી આવો આવો. ધન્ય થઈ ગયા અમે કે તમે માતાજીનો શણગાર લઈને આવ્યા. માતા, આજે મારા પુત્રનું ભવિષ્ય હું તમારા ચરણોમાં સોંપું છું. હવે તમે જ અમારા પૌત્ર વિરેન્દ્ર માટે એક એવી છોકરી શોધવામાં અમારી મદદ કરો
જેની કુંડળીમાં અખંડ સૌભાગ્યવતીનો યોગ હોય. એકવાર વિરેન્દ્રભાઈ હારે વાત થઈ જાય થારું. અમારી મહેનતનું ફળ, અમારો પાક, બંદૂકો દેખાડીને બધુંય લઈ ગયા છે બાપજી. એમાં અમે શું કરી શકીએ? ચોર ડાકુઓને પકડવા એ તો પોલીસનું કામ છે ને. બાપજી કાંઈક કરો, નહીતર અમારા છોકરા ખાધા વિના મરી જાય. અમે હું આખા ગામને રોટલો ખવડાવવાનો ઠેકો લઈ રાખ્યો છે અહીંયા. હાલ નીકળાયથી આ નહીતર પડે ઊંધા હાથની હમણાં. દુર્ગેશ, બાપજી એકવાર વિરેન્દ્રભાઈ હારે જો વાત થઈ જાય તો સારું. એ અમારી મદદ જરૂર કરશે. અરે જુઓ, વિરેન્દ્રભાઈ આવી ગયા. વિરેન્દ્રભાઈ આવી ગયા. મારો વિરેન્દ્ર આવી ગયો. ઉઠાવી લો જઈને તમારો પાક. ખુશ રહે. ઓપોઝિશન વાળાનું કામ હતું પપ્પા. પાર્ટી ફંડ ભેગું કરવા માટે આવા ખેલ કરી રહ્યા છે તોમરના લોકો. ભાઈજી, જો આજે પાક ન મળ્યો હોત ને તો બધાય ખેડૂતો પાસે ભૂખે મરવા સિવાય કોઈ રસ્તો ના રહ્યો હોત. તમે તો અમારા બધાયનો જીવ બચાવ્યો છે. હું છું ત્યાં સુધી ગામનો કોઈ પણ માણસ ભૂખ્યા પેટે નહીં સૂવે. આ વિરેન્દ્ર પ્રતાપસિંહ બુંદેલાનું વચન છે. બસ એક વિનંતી છે, તોમર જેવા લાલચુ નેતાનો આ પ્રાંતમાંથી સફાયો કરવા અમારે તમારો સાથ જોઈએ છે. એ ભાઈ, વિનંતી કરીને અમને આ રીતે શરમાવો નહીં. અરે સાતે ગામના વોટ તમને જ મળશે. વિરેન્દ્રભાઈની. આવ ચલંદર આવ. એ લોકોની જય જયકાર સાંભળી લીધી, મારી નહીં સાંભળો. ચાલાક તો તમે બહુ છો વિરેન્દ્રજી. પહેલા જાતે જ ખેડૂતોનો માલ લૂંટ્યો અને પછી એ જ માલ એમને પાછો આપીને એમના ભગવાન બની ગયા. વાહ, શું વાત છે! આને તો રાજનીતિ કહેવાય મહુવા. અને તકનો ફાયદો ઉઠાવતા હું તારી પાસેથી શીખ્યો. કાલ સુધી રતલામની ગલીઓમાં થોડા પૈસા માટે નાચતી હતી, અને આજે જો વિરેન્દ્ર પ્રતાપસિંહ બુંદેલાની પર્સનલ આસિસ્ટન્ટ. ખાલી પર્સનલ અસિસ્ટન્ટ કે બુંદેલા પરિવારની થનારી વહુ? आफत की गुड़िया मैं हूँ नशे की गुड़िया. ભૂલી ગયા કે શું તમે? ચૂપ થઈ જા લાલા. હમણાં બધા અંદર જશે ને પછી તને દૂધ પીવડાવું છું. બિચારી આટલી ભીડમાં કેવી રીતે બાળકને દૂધ પીવડાવશે? સરખા અંગ ઢંકાય એવા કપડાં પણ નથી આની પાસે તો. માતાજી, રિવાજ અનુસાર માતાજીની જૂની ચૂંદડી તમારા પરિવારમાંથી કોઈ પરિણીત સ્ત્રી જ ઉતારે. મારી મોટી વહુ આવશે. ઉષા, જી માતાજી. પણ મોટી વહુ તો આ જ છે ને, ખાલી નામની જ. હો,
અરે વાહ લાલા, તને તો માતાજીની પૂજા પહેલા જ એમનો પ્રસાદ મળી ગયો. એ છોકરી, હિંમત કઈ રીતે થઈ તારી માતાની ચૂંદડી એક રસ્તે ચાલતી ભિખારણને ઓઢાડવાની? પણ માતાના દરબારમાં તો આપણે બધા ભિખારી જ છીએ ને. તારી આટલી બધી હિંમત? ઉષા, એક પવિત્ર રિવાજનું અપમાન કર્યું છે તે છોકરી. પાર્વતી માની ચૂંદડી કોઈ સામાન્ય કપડું નથી કે જેને ઈચ્છો એને ઉડાડી દો. માતાનો આશીર્વાદ હોય છે. પાર્વતી માના એ જ પાલવ નીચે એક ભૂખ્યું બાળક દૂધ પી રહ્યું છે. માના દૂધથી મોટો આશીર્વાદ બીજો કયો હોઈ શકે? માતાજી, આ મારી દીકરી છે માતાજી. એનો તમારું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો માતાજી. એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. માતાનો સૌથી પહેલો આશીર્વાદ બુંદેલા પરિવારની વહુને જ મળે છે પંડિતજી. આ જ અમારા પરિવારની વર્ષો જૂની પરંપરા છે. આ 7 ગામમાં દિવાળીના દિવસે દીવા પ્રગટે છે કારણ કે અમે એમના રક્ષક છીએ. બીજી વાર આવી ભૂલ ન થાય, નહીં તો આ ગામ આવતા વર્ષે અંધારી દિવાળી ઉજવશે. અને આની ભૂલની સજા નહીં મળે આને? આની સજા તો એ છે, આજે માં પાર્વતીનો શણગાર આ છોકરી નહીં જુએ. પણ મેં જાણી જોઈને નથી કર્યું. વાત પૂરી. માતાના શણગારનું મુહૂર્ત વીતી રહ્યું છે પંડિતજી. ચલો બધા. કરી નાખ્યું ને અપશુકન? અપશુકનિયાળ, તને તો ઘરે જઈને જોઈ લઈશ. તમે બધા માં સામે તમારો ખોળો પાથરી દો. આપણા અહીંના જૂના રિવાજ અનુસાર હું આ 2 ફૂલ ફેંકીશ અને જેના ખોળામાં આ ફૂલ પડશે એ જ 2 લોકો મળીને માને નવી ચૂંદડી ઓઢાડશે અને એમનો શણગાર કરશે. જય હો માતાની! પંડિતજી, આવું ન થઈ શકે. હું વિધવા છું. માતાનો શણગાર હું ન કરી શકું. આખા રસ્તે માતાના શણગારને મેં હાથ પણ નથી અડવા દીધો પંડિતજી. હું આ કેવી રીતે કરી શકું? માં એટલે જ તો મેં પાલવ પણ નહોતો ફેલાયો. બસ હાથ જોડીને બધાના સુખ માટે પ્રાર્થના કરી. બીજું ફૂલ કોને મળ્યું છે? મને.
रिश्तों से बंधी है गौरी। પંડિતજી, આ પુષ્પ તમે કોઈ સુહાગણને આપી દો અને માતાની આજ્ઞા અનુસાર એ સુહાગણ તમારી દીકરી સાથે મળીને માતાનો શણગાર કરશે. પણ માતાજી, તમે તો આને મંદિરમાં આવવાની પણ ના પાડી હતી. પણ દેવી માએ તો એને જ પસંદ કરી છે ને. આ લો. હું કંઈ કહી શકું? હવે શું કહેવા માંગે છે તું? માતાજી, મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે માતાજીનો પ્રસાદ ક્યારેય પરત ના કરવો જોઈએ. અને માતાજીએ તો પોતે જ એમના શણગાર માટે તમને પસંદ કર્યા છે. આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. એક વિધવા માતાજીનો શણગાર ન કરી શકે. તમે તો જાણતા જ હશો કે માતા પાર્વતીએ પોતાના એક અવતારમાં પોતાના પતિનો ત્યાગ કરીને વિધવા બન્યા હતા, જેમને આજે આપણે માતા ધુમાવતીના નામે પૂજીએ છીએ. તો એ જ માતાજીના એક અવતારની પ્રતિમા વળી માતાનો શણગાર કેમ ના કરી શકે? જેણે પોતાની અડધી જિંદગી વિધવા બનીને વિતાવી હોય ને, એ જ જાણે છે સફેદ સાડીનો ભાર. આવી મોટી અમારા માતાજીને શીખવાડવા વાળી. માતાજી, આ ખોટું તો નથી કહી રહી. કદાચ માં પાર્વતી પણ એ જ ઈચ્છતા હોય કે તમે સ્વયં જ એમનો શણગાર કરો. હવે આવીને અમારી સાથે માતાનો શણગાર કરીશ કે પછી ત્યાં જ ઊભી રહીશ? जय जय गिरिवर राज किशोरी, जय महेश मुख चंद चकोरी, जय गज बदन षडानन माता, जगत जननी तामिनी दुति गाता, नहीं तव आदि मध्य अवसाना। જેમ કે આપ સૌ જાણો જ છો, આજે શિવ ગૌરીના વિવાહની રાત્રિ છે. આજના દિવસે સ્વયં ભગવાન શિવ અને મા પાર્વતી મંદિરમાં પ્રગટ થઈને ચોપાટ રમે છે. એટલે આપ સૌને યાદ કરાવી દઉં કે આજે સૂર્યાસ્ત પછી કોઈ ઘરની બહાર ના નીકળે. આવો. આજે બહુ શ્રદ્ધાથી મેં તમારો શણગાર કર્યો છે માતા. હવે મારા પુત્રનું ભવિષ્ય તમારા ચરણોમાં. બસ અમને એક એવી વહુ આપી દો તેની કુંડળીમાં અખંડ સૌભાગ્યવતીનો યોગ હોય. દક્ષિણાના નામે 2 સફરજન અને 4 કેળા આવ્યા છે ઘરે. હવેલી વાળાના ભાગની ચુંદડી ભિખારણને આપી દઈશ તો આ બધું તો થવાનું છે. તું અરે પાગલ થઈ ગઈ છે કે શું? આ શું કરી રહી છે તું? છોડ છોડ એને. અરે તું આટલી કઠોર મનની કેવી રીતે થઈ ગઈ? અમારી વચ્ચે બોલ્યા છો ને તો તમારું રહસ્ય ખુલી જશે મારા મોઢેથી. પંડિતજી, કહી દઉં તમારી દીકરીને, એની માનું મોત જે ખોટી દવાને કારણે થયું હતું એ દવા તમે જ આપી હતી. વિચારી લો પંડિતજી, તમારા જીવનનો આશરો તમારી લાડલી જતી રહેશે તમને મૂકીને, અને ક્યારેય તમારું મોઢું નહીં જુએ વળીને. જે છોકરીની તમે આટલી તરફેણ કરી રહ્યા છો ને પંડિતજી, એ કેટલી અપશુકનિયાળ છે એ નથી દેખાતું? આની માં તો આને જન્મ આપીને મરી ગઈ અને આને મૂકી ગઈ આપણા માથે, આપણી છાતી પર મગ દળવા માટે. અરે હું પૂછું છું કે આપણા નસીબમાં સુખ છે કે નહીં?
અબ શુકન્યાળ નહીં, અખંડ સૌભાગ્યવતીનો યોગ લખાવીને આવી છે મારી દીકરી. ચાલ બેટા. પપ્પા મમ્મીને કંઈ ના કહેશો. ભૂલ તો મારી જ હતી ને. સાંભળી લીધું? પોતે જ કહી રહી છે કે ભૂલ એણે જ કરી છે. બેટા, તું બીજાનો દોષ હંમેશા તારા માથે કેમ લઈ લે છે? કેમ તારી માને તક આપે છે કે એ તારા પર અત્યાચાર કરે? જો દોષ માથે લેવાથી ઘરમાં શાંતિ જળવાતી હોય તો પછી કેમ ના લઉં પપ્પા? रिश्ते नाते निभा पाऊं देना शिव शक्ति જીવન મુશ્કેલ કરી નાખ્યું છે આ છોકરીએ. રજની, આ શું કરી રહી છે તું? रिश्तों से बंधी गौरी रिश्तों તારા માટે દવા લઈને હું થોડી વારમાં આવું છું બેટા. रिश्तों से बंधी गौरी કાના, મમ્મી હંમેશા તમારા પર ખાલી ગુસ્સો જ કેમ કરે છે દીદી? મમ્મીએ તો પોતાના બાળકોને પ્રેમ કરવો જોઈએ ને. પ્રેમ તો તને પણ મળશે ગૌરી, પણ આ ઘરમાં નહીં. એ ઘરમાં જ્યાં તું લક્ષ્મી બનીને જઈશ. વિરેન્દ્ર, અરે ભાઈ. બેસ અહીંયા, ખાવાનું ખા. માં, આયુષ્માન ભવ. માના ચરણોમાં તો એક સ્વર્ગ હોય છે. સપ્તલોક તો તારી દાદીના ચરણોમાં છે. આવ બેસ. જી. માં, વીરુ, શું જરૂર હતી ખેડૂતોના પાક માટે પેલા લોકો સાથે લડવાની? હા, તને કઈ થઈ ગયું હોત તો? જો તમારા આશીર્વાદ માથે હોય, મને કંઈ થઈ શકે ખરું? મારા રણજીતને જ્યારે ફેક્ટરીના ગમે તેવા કામથી બહાર મોકલે છે ને ભાઈ, ત્યારે તો અમને આટલી ચિંતા નથી થતી. ટેન્શન ના લેશો માં. મારા પતિ અને તમારા પુત્ર એટલું કામ જ કેમ કરે છે કે એમને કોઈ જોખમ હોય, હે ને? પતિજી ખાવાની હારે થોડી હવા પણ ખાવ. વિરેન્દ્ર, આજે મંદિર કેમ ના આવ્યો? દાદી, શું દેવી માને સારું લાગત કે આપણે આપણા ખેડૂતોને ભૂખ્યા રાખીને એમના નામનો પ્રસાદ ખાઈએ? બસ આવી સારી સારી વાતો કરીને જ અમારી માને બાટલીમાં ઉતારી રાખી છે મોટાએ, અને નાનો કંઈક કર્યા વગર જ લાડકો બની બેઠો છે. ઉષા, જી મારો લાડકો રુદ્ર ક્યારે આવે છે દિલ્હીથી? જી 2 કલાકમાં એની ફ્લાઇટ લેન્ડ થવાની છે. ત્યાંથી લગભગ 3 કલાકનો રસ્તો છે. આવી જશે રાત સુધીમાં. વીરુની ગાડી મોકલી દીધી છે એને લેવા.
નાના ભાઈ. વેલકમ નાના ભાઈ, સુસ્વાગતમ. હું વાત છે, આ વખતે તો પેલા કરતા વધારે હેન્ડસમ લાગો છો. થેન્ક યુ. ગાડી આ હું રહી ચકચકાટ. બેહો બેહો. નંદુ, તને ખબર છે ને, ગાડી હોય કે જિંદગી, ડ્રાઈવર સીટ પર તો હું જ બેસું છું. તમે ચલાવો, માર તો શાંતિ. વેલકમ હોમ રુદ્ર. આલો અવનેન્દ્રજી, જેમ તમે કીધું હતું બિલકુલ એ જ રીતે મારા પૌત્ર વિરેન્દ્રની જન્મ પત્રિકા હું માતાના ચરણોને અડાડીને લઈને આવી છું. આ કોની જન્મપત્રિકા લઈ આવ્યા છો જગદંબા? આ શું? હે માં પાર્વતી, ક્યાંક હું ભૂલથી બીજા કોઈની જન્મ કુંડળી તો નથી ઉઠાવી લાવીને? ક્ષમા કરજો, લાવો હું હમણાં જ. ઉભા રહો. સંયોગ અને વિડંબના માની ચૂંદડીના દોરા સાથે બંધાયેલા હોય છે, જેને તમે તમારી ભૂલ સમજી રહ્યા છો. કદાચ એ માના આશીર્વાદ પણ હોય. એટલે સાતમા ઘરમાં ના તો શનિનો પ્રભાવ છે અને ના તો કેતુનો. બૃહસ્પતિ ઉત્તમ, પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર. માએ તમારું સાંભળી લીધું જગદંબા. આ એ જ કન્યા છે જે ઢાલ બનીને તમારા પૌત્રની રક્ષા કરશે અને તમારા પરિવારને શ્રાપમાંથી ઉગારશે. તો શું આ જન્મપત્રિકામાં અખંડ સૌભાગ્યવતી યોગ છે. કોણ છે આ છોકરી જે અમારા વિરેન્દ્રને જીવનદાન આપી શકે છે?